હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની વિડીયો સિરીઝમાં તમારું સ્વાગત છે, જેનો આજે વિડીયો નંબર 8 છે. જે પ્રથમ 7 વિડીયો હતા એમાં આપણે જે MBBSની દરેક જે 41 કોલેજ હતું એનો આપણે વર્ષ 2024 અને વર્ષ 2025નું કટ ઓફ જોયું હતું, જેમાં આપણે વાત કરી હતી કે દરેક કેટેગરી પ્રમાણે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. આપણે સંપૂર્ણ 7 વિડીયોમાં દરેક 41 MBBS કોલેજનું વર્ષ 2024 અને વર્ષ 2025નું કટ ઓફ આપ્યું છે. હવે જે આપણા વિડીયો આવશે, વિડીયો નંબર 8, 9 અને 10, આ 3 વિડીયોમાં આપણે જે દરેક 41 કોલેજ છે એમાં આપણે સંપૂર્ણ ફી અને સીટની માહિતી આપીશું. એટલે કે કેટેગરી પ્રમાણે કેટલી સીટ છે, ઓપન કેટેગરી હોય, EWS હોય, SCBC હોય, SC હોય કે ST હોય, કેટલી સીટ છે. પછી આપણે ટોટલી દરેક પ્રકારની ફીની માહિતી આપીશું કોલેજમાં, કે કેટલી ટ્યુશન ફીસ છે, કેટલી મેનેજમેન્ટ કોટાની ફીસ છે, કેટલી હોસ્ટેલ ફીસ છે, પછી કેટલી મેસ ફીસ છે, કેટલી યુનિવર્સિટી ફીસ છે, કેટલી એક્ઝામ ફીસ છે, કેટલીક એક્સ્ટ્રા ડિપોઝિટ હોય છે, કેટલીક ટ્રાન્સપોર્ટ ફીસ હોય છે અને કેટલીક અધર ફીસ હોય છે. આપણે દરેક કોલેજમાં જેટલી પણ ફીસ હશે આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. એટલે કે જે આજનો વિડીયો છે 8મા નંબરનો વિડીયો, એમાં આપણે કયા ટોપિક પર વાત કરવાના છીએ? તો જે MBBSની દરેક જે 7 સરકારી કોલેજ છે એની આપણે ફી અને સીટની માહિતી આપવાના છીએ. તો ચલો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે ફીમાં એટલે કે પહેલાં સીટની માહિતી છે એમાં આપણે દરેક કેટેગરી પ્રમાણે કેટલી સીટ છે એની માહિતી આપીશું, અને ફીમાં જે આપણે દરેક પ્રકારની ફી છે એની આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો પહેલી કોલેજ છે જેનું નામ છે અહીંયા BJ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે, જે સરકારી કોલેજ છે. એમાં આપણે ડીનની વાત કરીએ એટલે કે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એ ડૉક્ટર મીનાક્ષી પરીખ મેમ છે. પછી જે કોલેજ છે એ ગુજરાતી યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી સરકારી કોલેજ છે, એમાં ટોટલ 250 સીટ છે. જે 250 સીટ છે એમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 37 સીટ અને સ્ટેટ કોટાની અહીંયા 213 સીટ છે. હવે ઓલ ઇન્ડિયા કોટા શું છે અને સ્ટેટ કોટા શું છે? તો ઓલ ઇન્ડિયા કોટા એટલે કે જેમાં સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે. એમાં ગુજરાતના વિદ્યાર્થી પણ આવી ગયા, મધ્યપ્રદેશના પણ આવી ગયા, એટલે કોઈ પણ સ્ટેટના વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા કોટા થ્રુ આ 37 સીટમાં એડમિશન લઈ શકે છે. પણ જે 213 સીટ છે એમાં માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે. એમાં તમે કેટેગરી પ્રમાણે સીટ જોઈ શકો છો કે ઓપનની 88 સીટ છે, EWSની 21 સીટ છે, OBCની 57 સીટ છે, SCની 15 સીટ છે અને STની અહીંયા 32 સીટ છે. તમે ટકાવારી પ્રમાણે જોઈ શકો છો કે ઓપન અહીંયા 50% સીટ હોવી જોઈએ, પછી EWSની 10%, OBCની 27%, SCની અહીંયા 7% અને STની અહીંયા 15% સીટ હોવી જોઈએ. તમે ટકાવારી પ્રમાણે જોઈ શકો છો. કદાચ 1-2 સીટ આગી પાછી થશે તો આગળની કોલેજમાં એમાં સેટ કરવામાં આવ્યું છે, માત્ર એક જ સીટનો ફેરફાર હશે. પછી આગળ આપણે ફીસની માહિતી મેળવીએ. તો જે કોલેજની ફીસ છે BJ મેડિકલ કોલેજ, એમાં જે ટ્યુશન ફીસ છે એ 25,000 રૂપિયા છે. માત્ર 25,000 રૂપિયામાં તમે સ્ટડી કરી શકો છો MBBSની. અને જે હોસ્ટેલની ફીસ છે એ 1200 રૂપિયા છે. અને વાર્ષિક ફીસ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે તમને હોસ્ટેલમાં એક રૂમ મળશે માત્ર કેટલા રૂપિયામાં? મહિનાના 100 રૂપિયામાં તમને રૂમ મળશે, ત્યાં તમે સંપૂર્ણ રીતે અભ્યાસ કરી શકો છો. પછી મેસ ફી એટલે કે જે તમારી જમવાની ફીસ છે એ મહિનાની તમારી 3 થી 4 હજાર માસિક થઈ શકે છે, કેમ કે ત્યાં મેસ સિસ્ટમ છે. એટલે કે અલગ અલગ મેસ હોય છે, તમારું અલગ અલગ બિલ આવી શકે છે ડેલી. જો તમારી મેસમાં પર ડિશના 60 રૂપિયા હોય તો તમારું 2500 થી 3 જે બિલ આવી શકે છે. 70 રૂપિયા તમે જેવી રીતે જમશો એવી રીતે તમારું બિલ આવી શકે છે. પછી આગળ આપણે જોઈએ તો કે જે યુનિવર્સિટી ફીસ છે એ 125 રૂપિયા છે, એક્ઝામ ફીસ છે 1200 રૂપિયા છે. એટલે માત્ર સાવ નજીવી ફીમાં તમે સરકારી કોલેજમાં અભ્યાસ કરી શકો છો MBBSમાં. પ્રાઇવેટમાં ફીસ વધારે છે, આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ. પણ જે આજનો વિડીયો છે સરકારી કોલેજનો વિડીયો છે, તો તમે સંપૂર્ણ માહિતી મેળવી. આપણે પહેલાં સીટની માહિતી જોઈ, પછી આપણે ફીની માહિતી મેળવી. હવે આપણે બીજા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે વડોદરા એટલે કે બરોડામાં આવેલી છે, જેને આપણે બરોડા મેડિકલ કોલેજ કહીએ છીએ. તો એમાં આપણે જોઈએ તો કે જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે એટલે કે જે ડીન છે એ ડૉક્ટર RG અય્યર સર છે. પછી જે કોલેજ છે એ MS યુનિવર્સિટી બરોડા સાથે જોડાયેલી છે. પછી સરકારી કોલેજ છે, એમાં જે છે 250 સીટ છે. હવે 250 સીટમાંથી જે 38 સીટ છે એ ઓલ ઇન્ડિયા કોટાની છે અને 212 સીટ છે એ અહીંયા સ્ટેટ કોટાની છે. સ્ટેટ કોટામાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનની 87 સીટ છે, EWSની 22 સીટ છે, OBCની અહીંયા 57 સીટ છે, SCની 14 સીટ છે અને STની અહીંયા 32 સીટ છે. તમે સંપૂર્ણ સીટની માહિતી મેળવી શકો છો. પછી આપણે ફીસની માહિતી મેળવીએ
તો જે ટ્યુશન ફીસ છે એ 25,000 રૂપિયા છે। પછી જે હોસ્ટેલ ફીસ છે 10,000 રૂપિયા છે। આ જે ફીસ છે અહીંયા એ વાર્ષિક ફીસ છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। પછી જે મેસ ફીસ છે એ તમારી 3 થી 4,000 રૂપિયા માસિક એટલે કે મહિનાની હોઈ શકે છે। પછી જે યુનિવર્સિટી ફીસ છે એ 4,525 રૂપિયા છે। પછી જે એક્ઝામ ફીસ છે એ 1,910 રૂપિયા છે। તો બસ માત્ર ખાલી આટલી ફીસ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડામાં। હવે આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા શ્રી MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે। એમાં આપણે જોઈએ પહેલાં તો સૌપ્રથમ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ડીનની વાત કરીએ, જેમનું નામ છે ડૉક્ટર નંદની દેસાઈ મેડમ છે। પછી જે યુનિવર્સિટી છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે। પછી સરકારી કોલેજ છે, આમાં પણ અહીંયા 250 સીટ છે। હવે આપણે 250માં જોઈએ તો કે 38 છે એ ઓલ ઇન્ડિયા કોટામાં છે અને 212 છે અહીંયા સ્ટેટ કોટાની સીટ છે। પછી જે 212 સ્ટેટ કોટાની સીટ છે એમાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 87 સીટ છે, EWSમાં 21 સીટ છે, પછી SCBC OBCમાં 57 સીટ છે, SCમાં 15 સીટ છે, STમાં અહીંયા 32 સીટ છે। પછી આપણે ફીની માહિતી મેળવીએ તો કે જે ટ્યુશન ફીસ છે એ 25,000 રૂપિયા છે, હોસ્ટેલ ફીસ છે માત્ર 1200 રૂપિયા છે અને 1200 રૂપિયા શેના છે તો કે વાર્ષિક છે, એટલે કે મહિનાના માત્ર અહીંયા 100 રૂપિયામાં તમને હોસ્ટેલમાં રૂમ મળી જશે। પછી જે જમવાની ફીસ છે એ 3 થી 4,000 રૂપિયા માસિક હોઈ શકે છે। પછી યુનિવર્સિટી ફીસ છે એ 250 રૂપિયા છે, એક્ઝામ ફીસ છે એ અહીંયા 3300 રૂપિયા છે। તો ચલો હવે આપણે આગળની કોલેજની વાત કરીએ, ચોથા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે। એમાં આપણે જોઈએ તો કે જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે એટલે કે ડીન છે, જેનું નામ છે અહીંયા JM બ્રહ્મભટ્ટ સર। પછી આપણે યુનિવર્સિટી જોઈએ તો કે અહીંયા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે। પછી સરકારી કોલેજ છે, આમાં પણ અહીંયા 250 સીટ છે। આપણે જોઈએ તો 250માંથી ઓલ ઇન્ડિયા કોટામાં 37 સીટ જાય છે અને સ્ટેટ કોટામાં અહીંયા 213 સીટ મળે છે। હવે જે 213 સીટ સ્ટેટ કોટામાં છે એમાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 87 સીટ છે, EWSમાં 21 સીટ છે, પછી અહીંયા OBCમાં 58 સીટ છે, SCમાં 15 સીટ છે અને STમાં અહીંયા 32 સીટ છે। હવે આપણે અહીંયા ફીની માહિતી મેળવીએ તો કે જે ટ્યુશન ફીસ છે એ 25,000 રૂપિયા છે, હોસ્ટેલ ફીસ છે માત્ર 1200 રૂપિયા છે, જે અહીંયા 12 મહિનાની ફીસ છે એટલે કે મહિનાની 100 રૂપિયા ફીસ છે। પછી જે અહીંયા મેસ ફીસ છે જમવાની એ અહીંયા 48,000 રૂપિયા છે। આ જે વાર્ષિક ફીસ છે એટલે કે અહીંયા મહિનાની તમારી 4,000 રૂપિયા ફીસ થાય, પણ તમારી વાર્ષિક એક જ સાથે 48,000 લઈ લેવામાં આવે છે। પછી આપણે જોઈએ તો કે જે યુનિવર્સિટી ફીસ છે એ તમારી 730 રૂપિયા છે। પછી જે એક્ઝામ ફીસ છે એ 2430 રૂપિયા છે અને એક તમારી એક્સ્ટ્રા ફીસ છે જીમખાનાની ફી એ તમારી 680 રૂપિયા છે। આ કઈ કોલેજ હતી આપણી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાં, જેમાં ખાલી તમારી મેસ ફીસ 48,000 એક સાથે લઈ લેવામાં આવે છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। પછી આપણે આગળની કોલેજ જોઈએ એની પહેલાં જો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું તો જોડાઈ શકો છો। જે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા અહીંયા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે। જે અમારા 2025ના વિદ્યાર્થીઓ જે પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમના તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો, સંપૂર્ણ માહિતી આપેલી છે। તમે જોશો અહીંયા કે કેવા રિવ્યૂ આપેલા છે, તમે વિડીયો પોઝ કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। જે આ પેડ કાઉન્સેલિંગ છે એ મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે, MBBS હોય, BDS હોય, BMS હોય કે BHMS હોય, 4 કોર્સથી લાગુ પડે છે। તમે અહીંયા સંપૂર્ણ માહિતી વાંચી શકો છો। ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ઘણી બધી ભૂલો કરતા હોય છે, ખાસ તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાશો તમને એમ લાગશે છેલ્લે કે પૈસા વસૂલ છે। હમણાં જ્યારે આપણે જે સિક્યુરિટી ડિપોઝિટ રિફંડ આવ્યું ત્યારે ઘણા વિદ્યાર્થીઓ વખાણ કરતા હતા, ઘણા વાલી પણ કોલ કરીને વખાણ કરતા હતા કે તમારું કામ બહુ સરસ છે, તો તમે પણ જોડાઈ શકો છો। તો આગળ આપણે જોઈએ જેની ફીસ છે અહીંયા એ 10,000 રૂપિયા છે, જે પેડ કાઉન્સેલિંગની, અને આ જે નંબર છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો। અહીંયા ફરીથી હું નંબર લખી દઉં છું 85 11 51 55 42। આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો। પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ માત્ર કોલ કરવાનો છે, બીજા વિદ્યાર્થીઓને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં। હવે આપણે આગળની કોલેજ જોઈએ તો કે 5મા નંબરની કોલેજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ, જેને આપણે શોર્ટમાં PDU કહીએ છીએ। એમાં આપણે જોઈએ તો કે જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે એ ડૉક્ટર ભારતી કે પટેલ મેડમ છે। પછી જે યુનિવર્સિટી છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે। પછી સરકારી કોલેજ છે, આમાં હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જે આગળની 4 કોલેજ હતી એમાં 250 સીટ હતી। પછી જે બાકીની 2 કોલેજ છે એમાં 200 સીટ છે અને જે ગયા વર્ષે 2025માં નવી કોલેજ ખુલી હતી એમાં માત્ર 50 સીટ છે। તો આપણે જોઈએ તો આમાં 200 સીટ છે, એમાંથી આપણે જોઈએ
તો કે 30 છે એ ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે અને 170 અહીંયા સ્ટેટ કોટાની સીટ છે. હવે જે 170 સ્ટેટ કોટાની સીટ છે એમાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો કે ઓપનમાં 70 સીટ મળે છે, ઈડબ્લ્યુએસમાં 17 સીટ મળે છે, પછી એસસી બીસી ઓબીસીમાં 46 સીટ મળે છે, એસસીમાં 12 સીટ મળે છે અને એસટીમાં અહીંયા 25 સીટ મળે છે. પછી આપણે ફીની વાત કરીએ તો કે જે ટ્યુશન ફીસ છે એ 25,000 રૂપિયા છે, હોસ્ટેલ ફીસ છે એ 12 મહિનાની 1200 રૂપિયા છે, એટલે કે વાર્ષિક 1200 રૂપિયા ફીસ છે. પછી જે જમવાની મેસ ફી છે એ 3,000 થી 4,000 રૂપિયા મહિનાની હોઈ શકે છે. પછી જે યુનિવર્સિટી ફીસ છે અહીંયા એ 210 રૂપિયા છે પણ અહીંયા લખેલી છે, અને જે એક્ઝામ ફીસ છે એ 3,000 રૂપિયા છે. અને એક એક્સ્ટ્રા ફીસ છે માત્ર 125 રૂપિયા, એક કેઝ્યુઅલ મની છે પણ એ તમારે માત્ર નજીવી ફી છે, સાવ ઓછી ફીમાં તમે સરકારી કોલેજમાં એડમિશન લઈ અને તમે અભ્યાસ કરી શકો છો. પણ ક્યારે? જ્યારે તમારે સારા માર્ક્સ હશે ત્યારે. તો અત્યારે નીટની પરીક્ષા હજુ બાકી છે, તમે સારી મહેનત કરી અને સરકારી કોલેજમાં એડમિશન લઈ શકો છો, કેમ કે પ્રાઇવેટ કોલેજમાં બહુ હાઈ ફી છે. જેમ કે ગવર્મેન્ટ કોટામાં 10 લાખ ફીસ છે અને મેનેજમેન્ટ કોટામાં 25 લાખ 28 લાખ સુધીની ફીસ જઈ શકે છે. તો તમારે ખાસ ધ્યાન રાખવું છે, તમે માત્ર 25,000માં અભ્યાસ કરી શકો છો. પ્રાઇવેટ કોલેજમાં હોસ્ટેલ ફીસ પણ લાખ રૂપિયા છે અને અહીંયા માત્ર 1200 રૂપિયામાં તમે અભ્યાસ કરી શકો છો. તો આપણે આગળની કોલેજ જોઈએ, 6 નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે ભાવનગરમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો કે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ડીનનું નામ જે ડૉક્ટર ચિન્મય જે શાહ સર છે. પછી જે યુનિવર્સિટી છે એ મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટી છે. પછી સરકારી કોલેજ છે અને અહીંયા 200 સીટ છે, એટલે રાજકોટમાં પણ 200 સીટ છે અને ભાવનગરમાં પણ 200 સીટ છે. અને જે આગળની 4 કોલેજ હતી, બીજે મેડિકલ કોલેજ, પછી બરોડા, સુરત અને જામનગર, આ 4 કોલેજમાં 250 સીટ છે, એટલે કે ટોટલ 1400 સીટ. પહેલાં 1400 સરકારી સીટ હતી પણ ગયા વર્ષે 50 સીટની એક્સ્ટ્રા મંજૂરી મળી છે. જ્યારે પણ આપણે આના પછી કોલેજ આવશે ત્યારે હું તમને સમજાવીશ કે કેવી રીતે એમાંથી 50માં શું મંજૂરી મળી છે. તો આ જે 200 સીટ છે એમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 30 સીટ છે અને 170 સ્ટેટ કોટાની સીટ છે. હવે જે 170 સ્ટેટ કોટાની સીટ છે એમાંથી આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 69 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 17 સીટ છે, એસસીબીસીમાં 46 સીટ છે, એસસીમાં 12 સીટ છે અને એસટીમાં 26 સીટ છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા 170માંથી 70 ઓપનમાં આપેલી હતી અને અહીંયા 69 આપેલી છે, એટલે કે 1-2 સીટનો ફેરફાર હોઈ શકે છે. પણ એ સંપૂર્ણ જે ટકાવારી હોય છે જે સરકારની, જેમ કે ઓપનમાં 50% સીટ આપવાની હોય છે, પછી ઓબીસીમાં 27% સીટ આપવાની હોય છે, ઈડબ્લ્યુએસ છે તો અહીંયા 10% હશે, પછી ઓબીસીમાં 27%, એસસીમાં 60% અને એસટીમાં અહીંયા 15% સીટ આપવાની હોય છે. તો એ સંપૂર્ણ દરેક તમે કોલેજો જોશો એ તો તમને મેચ કરીને આપેલું હશે. 1-2 સીટનો ફેરફાર હોઈ શકે છે પણ એ ટકાવારી મેચ કરવાનો પ્રયત્ન કરેલો છે. ઓકે, હવે આપણે ફીની માહિતી મેળવીએ તો જે ટ્યુશન ફીસ છે એ 25,000 રૂપિયા છે, કેમ કે સરકારી કોલેજ છે. હોસ્ટેલની ફીસ છે 1200 રૂપિયા છે, જે 12 મહિનાની ફીસ છે. પછી જમવાની ફીસ છે એ 3,000 થી 4,000 રૂપિયા છે. પછી એ યુનિવર્સિટી ફીસ ખબર નથી પણ તમે જોઈ શકો છો, કોઈને પૂછી શકો છો. જે એક્ઝામ ફીસ છે એ 3,630 રૂપિયા છે. કેટલીક એક્સ્ટ્રા ફીસ છે જેમ કે કેઝ્યુઅલ મની ડિપોઝિટ અને હોસ્ટેલ ડિપોઝિટ છે એ 7,500 રૂપિયા છે. જીમખાનાની ફીસ છે 600 રૂપિયા છે અને સ્ટુડન્ટ એક્ટિવિટીની 50 રૂપિયા ફીસ છે. પણ આ જે ફીસ છે એ તમારા 5.5 વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવશે, જે રિફંડેબલ હશે. 5.5 વર્ષે તમને પાછી આપવામાં આવશે, પણ કોઈ પણ વિદ્યાર્થી આ ફીસ પાછી માગતો નથી. ઓકે, તો આ તે આપણી 6 નંબરની સરકારી કોલેજની ફીસ. હવે આપણે 7મા નંબરની કોલેજની ફીસ જોઈએ, જેનું નામ છે અહીંયા ઈએસઆઈસી મેડિકલ કોલેજ, જે બાપુનગર અમદાવાદમાં આવેલ છે, નરોડા બાપુનગર. આ જે કોલેજ છે એ ગયા વર્ષે નવી ખુલેલી છે. પહેલાં માત્ર અહીંયા 1400 સીટ હતી, એટલે કે જે આગળની 4 કોલેજ છે એમાં 250 સીટ થઈ, એટલે કે એક કેટલી સીટ થઈ અહીંયા ટોટલ 1000 સીટ. પછી જે બાકીની 2 કોલેજ છે એમાં 200 સીટ છે, એટલે કે એ આપણી 400 સીટ થઈ. તો ટોટલ પહેલાં કેટલી હતી 2025 પહેલાં 2024માં 1400 સીટ હતી, પણ ગયા વર્ષે 50 સીટની મંજૂરી મળી, એટલે કે ટોટલ હવે આપણે કહી શકીએ છીએ કે ગુજરાતમાં 1450 સરકારી સીટ છે. પણ આ 50 સીટનો કોઈ પણ વધારે ફાયદો નથી. 50માંથી માત્ર સ્ટેટ કોટામાં કેટલી મળી છે? અહીંયા 17 સીટ મળી છે. ચલો હું તમને સમજાવું કેવી રીતે. તો કે જે 50 સીટ છે એમાંથી 25 સીટ છે એ આઈપી કોટાને વિદ્યાર્થીઓને કહે છે. હવે આઈપી કોટા શું છે એનો મને આઈડિયા નથી, પણ 25 સીટ એમના માટે રિઝર્વમાં રાખવામાં આવી છે. જે બાકીની 25 સીટ છે એમાંથી 8 સીટ છે એ ઓલ ઇન્ડિયા કોટામાં ગઈ છે અને માત્ર 17 સીટ છે એ સ્ટેટ કોટામાં આપવામાં આવી છે. તો 17 સીટમાં માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓને એડમિશન મળશે. આમ વધારે ફાયદો કંઈ નથી, પણ જે કાંઈ ના હોય એના કરતાં 17 સીટ પણ મળી, 17 વિદ્યાર્થીઓને ફાયદો થાય. એમને 10 લાખ ફીસ ભરવી પડે એના કરતાં એમને જો ગવર્મેન્ટમાં એડમિશન મળી જાય તો એમને ફાયદો થઈ શકે છે. એટલે જેને એડમિશન મળશે એમને ફાયદો છે, પણ બહુ મોટો ગુજરાત લેવલે કોઈ ફાયદો નથી. 17 વિદ્યાર્થીઓને માત્ર અહીંયા ફાયદો થઈ શકે છે. તો
તો હવે એમાં આપણે ફીસની વાત કરીએ તો કે જે ટ્યુશન ફીસ છે એ 1 લાખ રૂપિયા છે. જે બાકીની 6 કોલેજ હતી એમાં માત્ર 25,000 રૂપિયા ફીસ હતી, પણ અહીંયા જે ટ્યુશન ફીસ છે એ 1 લાખ રૂપિયા છે. પછી જે હોસ્ટેલની ફીસ છે એ 10,000 રૂપિયા છે. પછી જમવાની ફીસ છે એ 3,000 થી 4,000 રૂપિયા માસિક હોઈ શકે છે. પછી અહીંયા જે યુનિવર્સિટી ફીસ છે, અહીંયા કંઈ ગુજરાતી યુનિવર્સિટી છે એટલે કે અહીંયા યુનિવર્સિટી ફીસ 125 રૂપિયા છે અને એક્ઝામ ફીસ 1200 રૂપિયા છે. કેટલીક અહીંયા એક્સ્ટ્રા ફીસ છે, જેમ કે કોલેજ અહીંયા કેઝ્યુઅમ મની ડિપોઝિટ છે એ 5,000 રૂપિયા લેવામાં આવે છે. એ કેવી છે અહીંયા રિફંડેબલ છે અને માત્ર વન ટાઈમ જ લેવામાં આવે છે. સ્ટાર્ટિંગમાં તમારે આ 5,000 લેવામાં આવશે, પછી દર વર્ષે લેવામાં આવશે નહીં, માત્ર એક જ ટાઈમ લેવામાં આવે છે. પછી જે સ્ટુડન્ટ અહીંયા વેલફેર ફીસ છે, વેલફેર ફંડ એના 5,000 રૂપિયા લેવામાં આવે છે. પછી જે હોસ્ટેલ સિક્યુરિટી ડિપોઝિટ છે એની પણ અહીંયા 10,000 ફી લેવામાં આવે છે, જે પણ રિફંડેબલ છે અને સ્ટાર્ટિંગમાં માત્ર એક જ વાર લેવામાં આવશે. તો આ તો અહીંયા જે આપણી 7 સરકારી કોલેજ હતી એને આપણે સીટની અને ફીની માહિતી આપી. તો તમે સંપૂર્ણ અભ્યાસ કરી અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની સંપૂર્ણ જાણકારી મળી શકે છે. અને તમને ખાસ સૂચના છે કે જે પણ વિદ્યાર્થીઓ આપણા જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને ફોલો ના કરે તો ફોલો કરી શકે છે. અહીંયા હું આઈડીનું નામ લખું છું, ટ્રેન યોર બ્રેન 279. અહીંયા ચલો આઈડીનું નામ લખી દઉં છું 279. અને જે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક પણ અહીંયા પિન કરેલી છે જે કમેન્ટ બોક્સમાં, ત્યાં તમને મળી જશે, ત્યાં તમે જોડાઈ શકો છો. જે પણ માહિતી આપણે લાંબા વિડીયો દ્વારા નહીં આપી શકીએ તો એની માહિતી આપણે શોર્ટ વિડીયો દ્વારા ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપમાં આપી દઈશું, તો ત્યાં તમે અવશ્ય જોડાઈ જજો.